હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. આ વ્લોગ કંઈક ઇન્ડિયા ટુ મલેશિયા સાઈડ તમને લઈ જશે. તમને અમુક વસ્તુનું નોલેજ પણ શેર કરીશ. હું અત્યારે જઈ રહ્યો છું મલેશિયા, કૌલાલુમ્પુર સ્ટેટ કૌલાલુમ્પુર છે. અને અત્યારે હું છું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2 નંબર પર. કઈ રીતે મલેશિયામાં શું બધી પ્રકૃતિ છે, નેચર છે અને કેવા લોકો છે. અને ખાસ કરીને હું મલેશિયા જઈ રહ્યો છું એક બિઝનેસ પર્પઝ માટે. કઈ રીતે ડીલ સાઇન કરવી, કઈ રીતે બાયર સાથે મીટિંગ કરવી. અને જો તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં રસ ધરાવતા હોય તો છેક સુધી બન્યા રહેજો. હું તમને મલેશિયાથી બતાવીશ કે મારો ઓલરેડી ફ્લેટ બી લીધેલો છે. તો મારો ફ્લેટ કેવો છે, મારી ઓફિસ બી ઓલરેડી સેટઅપ થઈ ગઈ છે. તો મારી ઓફિસ બી કેવી છે કાલાલુમ્પુરમાં એ પણ તમને બતાવીશ. જો તમે બધું જ જોવા માંગતા હોય અને એક્સપોર્ટની ઇન્ડસ્ટ્રીમાં તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો તમે એન્ડ સુધી બન્યા રહેજો. અને અત્યારે કંઈક નજારો છે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટનો. અહીંયા ઘણા બધા લોકો દૂર દેશથી વિદેશથી અહીંયા આવતા રહેતા હોય છે ને બધાની કંઈક મસ્તી લેવાનો લાહવો મળેલો છે. સો અત્યારે હું ચેક ઇન ક્લિયર કરેલું છે, બોર્ડિંગ પાસ મારા પાસે આવી ગયો છે, રૂટીન ચેકઅપ બી થઈ ગયું છે, લગેજ ચેક થઈ ગઈ છે, લગેજ ઓલરેડી જતી બી રહી છે, કસ્ટમ બી એકચ્યુઅલી ક્લિયર થઈ ગયું છે. તમને ક્યારેક સવાલ થાય કે આઉટ ઓફ કન્ટ્રી જઈએ તો કસ્ટમ ઓફિસર્સ તમને શું ક્વેશ્ચન કરે, તો હું તમને બતાવવા માંગીશ કે કહેવા માંગુ છું કે કસ્ટમ ઓફિસર્સ તમને એમ પૂછે છે કે તમે ક્યાં જાઓ છો, તમારું નામ પાસપોર્ટ સાથે વેરીફાઈ કરે છે, વેર યુ વુડ લાઈક ટુ ગો, તમે ક્યાં જઈ રહ્યા છો. આ બધા તમને એકથી બે ક્વેશ્ચન કરે. એ બધું જ ડિપેન્ડન્સી કસ્ટમ ઓફિસર પર હોય છે. અગર એ ચાહે તો તમારી પાસે અહીંયાથી ક્યારે જાઓ છો, શું કરો છો, બધું જ પૂછી શકે. મને પૂછ્યું હતું કે તમારું નામ શું છે, તમે ક્યાં જાઓ છો, મેં કીધું મલેશિયા. શું કામ જાઓ છો, મેં કીધું ફરવા. ક્યાં ફરશો, લંકાવી આઈલેન્ડ, ગેન્ટિંગ આઈલેન્ડ. અત્યારે તમે શું કરો છો, તો મેં કીધું વેક્યુમ રોબોટ ક્લીનરનો બિઝનેસ કરું છું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરું છું. તો તેને મને પાસપોર્ટ આપી દીધો, ગેટ ઓપન ખુલી ગયા. પછી ડ્યુટી ફ્રી શોપ્સમાં થોડીક મજા લીધી, લોન્જ એક્સેસ કરી હતી, લોન્જમાં મજા લીધી. અને ફાઇનલી 72 નંબરના ગેટ પર બતુક એરલાઇન નામની ફ્લાઇટ ઊભી છે અને 11:20નો ટાઈમ છે. અને મલેશિયાના 6:55ના સમય પર મલેશિયા પહોંચી છે. જો તમે એક્સપોર્ટની ઇન્ડસ્ટ્રીમાં રસ ધરાવતા તમારે એક્સપોર્ટ કરવું છે, કેમ થાય તમારે જાણવું છે, તો મલિયા બી આવવાનો છું, સોર્સિંગ બી કરવા માટે આવવાનો છું. તો બધું કઈ રીતે કરું છું ને એ જાણવા માટે તમે એન્ડ સુધી બન્યા રહેજો. તમને બધી જ વાતનો આઈડિયા આવશે. સો બાય ફોર ધ ડે. મળીએ કાલે સવારે મલેશિયામાં. कार्गो यहाँ पे लोड हो रहा है, लोड होता है, स्विट्जरलैंड की फ्लाइट है. once again I got a window seat. ઓલમોસ્ટ આખા પ્લેન ની અંદર ગણીને 35 થી 40 વ્યક્તિઓ હશે. 120 જેટલી કેપેસિટી છે, પણ માત્ર ને માત્ર 40 પેસેન્જરો છે. ગુડ મોર્નિંગ ભાઈ. અત્યારના અહીંના વાઈ ગયા છે સવારના 9:30 થઈ ગયા છે. ટેક્સી ઓલરેડી ગ્રેબ કરી દીધી છે. હવે જે ડ્રાઈવર હતો એ ડિપાર્ચરમાં જતો રહ્યો છે. અત્યારે હું અરાઇવલમાં બેઠો છું, તો એની વેઇટ કરી રહ્યો છું. આઈ થિંક આવી ગયો છે. હેલો ગાઈઝ, ફાઇનલી આપણે આપણા ફ્લેટે પહોંચી ગયા છીએ. કંઈક 39th ફ્લોર પર છે, પરંતુ ડુપ્લેક્સ હોવાના કારણે 56મા માળે અમે રોકાણા. મારો સ્ટે છે. આ ફ્લેટ 56મા માળ પર આવેલો છે. આ હોટલમાં ફ્લેટમાં એસી છે. બહુ મસ્ત છે ભાઈ. થોડા થાક્યા હતા. ને વાત કરું બાટિક એર, વન ઓફ ધ અમેઝિંગ એરલાઇન. બહુ મસ્ત એરલાઇન છે, પણ અમુક જર્નીમાં લો એલ્ટિટ્યુડ પર
ફ્લાય કરાવે ફ્લાઇટને તો કાનમાં ઘડીકે ને ઘડીકે થાક પડે. સો એ હું અવોઇડ કરવા માટે હવેથી બાટેક એર બહુ ઓછી પ્રિફર કરીશ. બાટેક એર છે સારી પણ કહેવાય ને કે ઘડીકે ને ઘડીકે થાક પડે એટલે પછી આમ ચંચળ જેવું લાગે, માથું દુખે. તો એના લીધે હવે